એને ઉપરથી ફ્રૂટ્સ પડતા હોય બગડતા હોય તો આમાં એ બગાડ થાય ખરી? બગાડ તો થવાનો જ સમજો, પણ આમાં ઇઝીલી મેનેજ કરી શકો. તો એ આપણે રોકી શકીએ, થિનિંગ કરી શકો, નંબર ઓફ ફ્રૂટ્સ વધી ગયો તો એને થિનિંગ કરી શકો અને ફ્રૂટની ક્વોલિટી આમાં મેનેજ મેનેજ કરી શકો. યસ, એ ઉપર જાય તો એ ટફ છે. તો અમે તમારા હિસાબથી પ્રોડક્શન ડબલ થઈ ગયું, વધી જાય છે પ્રોડક્શન. ઇઝી ટુ મેનેજ, ઇઝી ટુ મેનેજ. આનો ફાયદો એટલો જ છે કે જે આપણી બધી કલ્ચરલ પ્રેક્ટિસિસ છે એ બધી ઇઝી થાય. ઓકે, જેવી રીતે કંઈ સ્પ્રે કરવો હોય કે પછી કંઈ જમરૂખમાં જનરલી બેગિંગ કરવાનું હોય છે, પેપર બેગ હોય છે, પછી નોન વોન બેગ હોય છે, એ રીતની બેગિંગ આમાં ઇઝી થાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે આવેલા છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જમરૂખ જોવા માટે. જમરૂખની ખેતી આધુનિક તરીકે કરવામાં આવી છે, જે કન્વેન્શનલ તરીકે નથી કરવા આવી. અને મારી સાથે છે બેઓ સાયન્ટિસ્ટ, ડૉક્ટર રોનક અને ડૉક્ટર ચિરાગ. તો ડૉક્ટર ચિરાગ, તમે અમારા બધા ખેડૂત મિત્રોને થોડુંક માર્ગદર્શન આપો કે તમે કન્વેન્શનલની જગ્યા આ ટ્રેલિસ સિસ્ટમ અમારાથી કરી છે ખેતી જમરૂખની, કેવી રીતે કરી અને શું શું બેનિફિટ્સ છે અમારા બધા ખેડૂત મિત્રોને બતાવો સાહેબ. તો જમરૂખની ખેતી તો જનરલી નોર્મલી તમે જોઈએ જ છે, પણ આ એક નવી પદ્ધતિ છે અને આ અમે બધા એક્સપેરિમેન્ટ લીધા છે. તમે આંબામાં પણ જોયું છે તેવી જ રીતે જમરૂખમાં છે. જમરૂખનો છોડ લગાવ્યો છે, આ રીતે વાયરિંગ કર્યું છે 3 લેયરમાં. 3 લેયર જમીનથી 80 ફૂટે પહેલો વાયર જશે, બીજો છે 60 સેન્ટીમીટર 80 સેન્ટીમીટર 60 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર, બરાબર છે. તો આ રીતે જમરૂખનો પ્લાન્ટ લગાવેલો છે. તો અહીંયાથી પહેલા પ્રૂન કરશો એટલે બે દાઢીને આજુબાજુ જવા દેવાની, ત્રીજી દાઢી આ રીતે ઉપર જવા દેવાની, ઉપર જવા. પછી બીજા લેયરમાં અહીંયાથી કટ કરવાનું, એટલે પાછી દાઢીઓ લેફ્ટ એને ટ્રેન કરવાની છે. મતલબ ટ્રેન અને એક દિવાલ જેવી બનાવી દેવાની છે. મતલબ આવી રીતે હોરિઝોન્ટલ ટ્રેલિસ જઈ રહી છે. તે કન્વેન્શનલમાં અને આમાં શું બેનિફિટ? આનો ફાયદો એટલો જ છે કે જે આપણી બધી કલ્ચરલ પ્રેક્ટિસિસ છે એ બધી ઇઝી થાય. ઓકે, જેવી રીતે કંઈ સ્પ્રે કરવો હોય કે પછી કંઈક પિકિંગ કરવું હોય કે બેગિંગ કરવું હોય. જમરૂખમાં જનરલી બેગિંગ કરવાનું હોય છે, પેપર બેગ હોય છે, પછી નોન વોન બેગ હોય છે, એ રીતની બેગિંગ આમાં ઇઝી થાય છે. ઓકે, અને ઇઝી ટુ હાર્વેસ્ટ. કન્વેન્શનલમાં એ તકલીફ થાય છે. બીજી વસ્તુ પ્રોડક્શનમાં બી ઘણું પર હેક્ટર આપણને નંબર ઓફ પ્લાન્ટ્સ કે જે આપણી કન્વેન્શનલ મેથડ છે એના કરતાં આમાં એપ્રોક્સિમેટલી કેટલું ડિફરન્સ? ડબલ થઈ જાય? ડબલ, અરાઉન્ડ ડબલ. મતલબ 100% વધી ગયા તમે આમ કહેવા માંગો છો? 50 થી 100% વધી જાય. 50 થી 100 ડિપેન્ડ્સ અપોન તમે કઈ રીતે ફાર્મર કેવી રીતે એને મેનેજ કરી શકે. તો અમે તમારા હિસાબથી પ્રોડક્શન ડબલ થઈ ગયું, વધી જાય છે પ્રોડક્શન. ઇઝી ટુ મેનેજ છે, કારણ કે અત્યારે લેબરને તકલીફ થાય છે, તો એની કમ્પેરમાં કરી શકો છો. એક પ્રોબ્લેમ અમે જોયું છે કે કન્વેન્શનલ મેથડમાં કેવું થાય છે કે જ્યારે હાઈટ વધી જાય એને જમરૂખના, એને પ્રૂનિંગ કરવું, એને ઉપરથી ફ્રૂટ્સ પડતા હોય બગડતા હોય તો આમાં એ બગાડ થાય ખરી? બગાડ તો થવાનો જ સમજો, પણ આમાં ઇઝીલી મેનેજ કરી શકો. તો એ આપણે રોકી શકીએ, થિનિંગ કરી શકો, નંબર ઓફ ફ્રૂટ્સ વધી ગયો તો એને થિનિંગ કરી શકો અને ફ્રૂટની ક્વોલિટી આમાં મેનેજ કરી શકો. યસ, એ ઉપર જાય તો એ ટફ છે. આ ખતરો જ છે અમારો બી, અને જોયું છે આંબામાં છે તે જ રીતે આમાં જમરૂખમાં છે. અને જોઈશું કે ખેડૂતોને આપણે વધારે ઉપયોગી થઈશું, એ રીતે આપણા ટ્રાયલ ચાલુ જ છે આમાં. ઓકે, તો ખેડૂત મિત્રો તમે આ જોયું, બેસિક પ્રોસેસ તમે જોઈ કે કેવી રીતે કરવાનું છે અને શું બેનિફિટ છે પ્રોડક્શનમાં અને મેનેજ કરવામાં. આના સિવાય અન્ય કોઈ પણ જાણકારી તમે લોકોને અમારાથી જોઈએ હોય તો અમને આપ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો નંબર દેખાય છે એના પર કોન્ટેક્ટ કરો, અને ડૉક્ટર સાહેબનો નંબર જોઈતું હોય તો પણ અમારાથી લઈ શકો. બહુ આભાર. ફાર્મની વિઝિટ પણ કરી શકો, ફાર્મની વિઝિટ પણ કરી શકો. કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્રની તમે મુલાકાત લઈ શકો. સરે તમને એડ્રેસ આપ્યું છે, તમે અહીંયા આવીને વિઝિટ પણ કરી શકો. બહુ આભાર.